નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકોની કિસ્મત ખરાબ રહે છે એના શું કારણો હોય છે એના વિશે છે, અને એ કારણોને કેવી રીતે દૂર કરવા એના વિશે છે. તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો, અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, સૌથી પહેલાં તો તમને જે કંઈ પણ મળ્યું છે, જે કંઈ પણ તમારી પાસે છે, એમાં તમે ખુશ નથી રહેતા, એમાં તમે સંતોષ નથી માનતા, તો તમારે દુઃખી થવાનો વારો આવે છે. અને એ અસંતોષના કારણે તમને લાગે છે કે તમારી કિસ્મત ખરાબ રહે છે. એટલા માટે જે કંઈ પણ મળ્યું છે તેમાં સંતોષ રાખો. નંબર 2, બીજા લોકોની કિસ્મત ઉપર હસીને મજાક ઉડાવવાથી પણ આપણી કિસ્મત ખરાબ રહેતી હોય છે. એટલે ક્યારેય પણ કોઈ પણ લોકોનું અપમાન ન કરવું જોઈએ. જે લોકો સારા કાર્ય કરે છે તેની પ્રશંસા કરવી જોઈએ. નંબર 3, ઘણા લોકો મહેનત નથી કરતા અને આળસના કારણે બેસી રહેતા હોય છે અને કહે છે કે મારી કિસ્મત ખરાબ રહે છે. જો મિત્રો કામ નહીં કરીએ અને આળસ કરીશું તો હંમેશા દુઃખી થવાનો જ વારો આવશે. એટલા માટે જીવનમાં પ્રગતિ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું ખૂબ જ જરૂરી છે. નંબર 4, જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિનું દિલ દુભાવીએ છીએ, તે વ્યક્તિના દિલને ઠેસ પહોંચાડીએ છીએ, તો પણ આપણી કિસ્મત પર તેની અસર જરૂર થાય છે. તેથી ક્યારેય કોઈ વ્યક્તિનું દિલ ના દુખાવો, અને હંમેશા બની શકે તો કોઈ વ્યક્તિની મદદ કરવી અને સારું કાર્ય કરો. નંબર 5, અભિમાન અને ઘમંડ કરવાથી પણ આપણું નસીબ સાથ નથી આપતું. એટલા માટે કોઈ પણ વસ્તુનું ક્યારેય પણ અભિમાન ના કરવું જોઈએ. નંબર 6, ન્યાય સાથે ના રહેવાથી અને અન્યાય કરવાથી. જે લોકો અન્યાય કરે છે, ન્યાયના પક્ષમાં નથી રહેતા, એમની કિસ્મત ખરાબ રહે છે. નંબર 7, ખોટી જગ્યાએ સમયનો ઉપયોગ કરવાથી અને સાચી જગ્યાએ સમયનો દુરુપયોગ કરવાથી. સાચા સમય પર તમે કામ નથી કરી શકતા અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે, અને પછી દુઃખી થવાનો વારો આવે છે. એટલે સમયનો સાચો ઉપયોગ કરો. સફળ લોકો રસ્તો બદલે છે, ઈરાદાઓ નહીં, અને અસફળ લોકો પોતાના ઈરાદાઓ જ બદલી નાખે છે. એક ટીમ્પા જેટલું જીવન છે માણસનું, પરંતુ અહંકાર સમુદ્રથી પણ મોટો છે. જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે. જે સંબંધોમાં તમારી કિંમત નથી થતી, એ સંબંધોમાં જ તમે પોતાની જાતને લૂંટાવી દો છો. આ દુનિયાની રીત છે સાહેબ. અહીંયા મજબૂતથી મજબૂત લોઢું પણ ઓગળી જાય છે. ઘણા બધા જૂઠા ભેગા થઈ જાય તો
સાચું પણ તૂટી જાય છે. તમે જો કોઈના 100 કામ સારા કરશો અને એક કામ ક્યારેક નહીં કરો તો એ માણસો તમે જે કામ કર્યા છે એને ભૂલી જતા હોય છે અને જે કામ નથી કર્યું એ કામને યાદ રાખતા હોય છે. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે. જિંદગીની સફરમાં બસ એટલું સબક જરૂર શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી. એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે. જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક પાછળ પણ હટવું પડે છે. કદર અને સમય પણ કમાલના હોય છે સાહેબ. જેની કદર કરો તે સમય નથી આપતા અને જેને સમય આપો તે કદર નથી કરતા. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. પરાયાને પોતાના બનાવવાના એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન હોય છે. જો માણસને પારખવો છે તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું. આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની જેટલી પણ ચિંતા કરીએ છીએ એ લોકો જ આપણને સમજી નથી શકતા. એટલે પોતાના કામમાં ધ્યાન આપો. જિંદગી ખૂબ જ નાની છે. જે આપણાથી સારો વ્યવહાર કરે છે તેનો ધન્યવાદ કરો અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા તેમને મુસ્કુરાઈને માફ કરી દો. સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે. મતલબ કે ભીડ વધારવાનો કોઈ મતલબ નથી. આજકાલ કોઈ પણ માણસ આપણા નથી હોતા. તે ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી તેમને આપણાથી કંઈક સ્વાર્થ હોય છે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો દોસ્તો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, પરંતુ થોડી ધીરજ રાખો. પોતે જ લડવી પડે છે અહીંયા જિંદગીની લડાઈ, કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે. લોકો તમારી સાથે રહેશે, તમારો ફાયદો ઉઠાવશે અને જરૂરત પૂરી થયા પછી તમારામાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દેશે અને તમારાથી દૂર થઈ જશે.
આવા લોકોનો ગમ ક્યારેય ના રાખવો જોઈએ. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.